જય માતાજી બધાને। તો આજે આપણે બનાવીશું એક નવી જ રીતે સિંગ પાક, અને તેને માંડવી પાક પણ કહેવામાં આવે છે। સરસ એવો આપણો સોફ્ટ માંડવી પાક બનીને રેડી થશે। આ રીતે આપણો માંડવી પાક અંદરથી પણ સોફ્ટ અને બહારથી પણ સોફ્ટ એવો માંડવી પાક બનીને રેડી થશે। તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો। માંડવી પાક બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું। મેં અહીં ચાસણી માટે પાણી લીધેલું છે, 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધેલું છે, અને આપણે અહીં એક વાટકાનો માપ સેટ કરવાનો છે। 1 વાટકા જેટલી મેં ચાસણી માટે ખાંડ લીધેલી છે। 1 વાટકા જેટલો મેં માંડવીનો આ રીતનો ભૂકો લીધેલો છે, અને 1/4 વાટકા જેટલું મેં ટોપરાનું છીણ લીધેલું છે। તેથી આપણો માંડવી પાક ખૂબ જ સરસ બને છે। સૌપ્રથમ આપણે એક થાળી ઘીથી ગ્રીસ કરીને રાખી દેવાની છે, કારણ કે આપણે પછી સમય નહીં મળે। મેં અહીં એક પેન લીધેલી છે, તેમાં આપણે બધી ખાંડ એડ કરી દેવાની છે, અને આપણે ચાસણી એક તારની બનાવવાની છે। હવે આપણે તેમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। આ રીતે આપણે તવીથા વડે સારી રીતે હલાવતું જવાનું છે, કારણ કે તે નીચે ચોંટી ન જાય। અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે। આ રીતે આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો। 2 થી 3 વાર આપણી ચાસણી ઉકળી જાય ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું છે। મારી ચાસણી હજી 2 વાર જ ઉકળી છે, હજી 1 વાર આપણે ઉકળવા દેવાની છે, પછી જ આપણે ચેક કરવાનું છે। ત્યાં સુધી આપણી ચાસણી કાચી હોય છે। આ રીતે મેં થોડી ચાસણી તાવીથા ઉપર લઈ લીધી છે। તે ઠરી જાય પછી આપણે આંગળી અને અંગૂઠાની મદદથી તાર ચેક કરી લેવાનો છે। આ રીતનો આપણો તાર બનવો જોઈએ। તો સરસ એવી આપણી ચાસણી આવી ગઈ છે। હવે આપણે તેમાં માંડવીનો ભૂકો એડ કરી દેવાનો છે। તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે, અને મિક્સ કરવામાં આપણે ઉતાવળ રાખવાની છે। તો સરસ એવું આપણું આ મિશ્રણ ચડી ગયું છે। હવે આપણે તેમાં ટોપરાનું છીણ એડ કરી દેવાનું છે। મેં અહીં વાસણ બદલાવેલું છે, કારણ કે જે આપણે વાસણ વાપરેલું હતું તે બહુ ગરમ થઈ ગયેલું હતું, તેથી આ વાસણમાં આપણે હલાવવામાં સહેલું પડે।
આ રીતે આપણે ટોપરાનું છીણ પણ એડ કરી દેવાનું છે. તેને આપણે કૂક નથી કરવાનું. ટોપરાનું છીણ હંમેશા કાચું જ ખાવામાં સારું લાગે છે. આપણે ચાસણી ગરમ હોવાથી તે થોડું થોડું કૂક થઈ જાય છે. તેથી આપણે આ રીતે જ થાળી ઉપર સેટ કરી લેવાનું છે. આપણે આ રીતની એક વાટકી લઈ લેવાની છે અને તેની પાછળ થોડું ઘી લગાવી અને સારી રીતે આપણી થાળીમાં સિંગ પાક સેટ કરી લેવાનો છે. તો સરસ એવો સિંગ પાક આપણી થાળીમાં સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આપણે 2 થી 3 મિનિટ આને ઠરવા દેવાનું છે. તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ રીતે આપણે એક ચાકુની મદદથી સારી રીતે કાપા પાડી લેવાના છે. મેં અહીં થોડી મોટી સાઈઝ રાખેલી છે. તમે નાની સાઈઝ પણ રાખી શકો છો. આ રીતે આપણે ગરમ ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવાના છે. હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશું. આ રીતે આપણે ચાકુથી આપણો માંડવી પાક કાઢી લેવાનો છે. આ રીતે સરસ આપણે ચાકુની મદદ વિના પણ માંડવી પાક સહેલાઈથી કાઢી શકીએ છીએ. એવો આપણો માંડવી પાક પરફેક્ટ બન્યો છે. તમે જોઈ શકો છો. એકવાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો માંડવી પાક બનીને રેડી છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારા આ માંડવી પાક બનાવવાની રેસીપી. તમે આ રીતે માંડવી પાક બનાવશો તો પરફેક્ટ એવો આપણો માંડવી પાક બનીને રેડી થશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું તમને એક પીસ તોડીને દેખાડું. જો સરસ એવો આપણો માંડવી પાક બનીને રેડી થયો છે. આ રીતનો સોફ્ટ એવો માંડવી પાક બન્યો છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય માતાજી બધાને. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો મારા માંડવી પાક બનાવવાની રેસીપી.